બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। મતદારોના મોબાઈલ રાખવા મુદ્દે માથાકૂટ થઈ। પોલીસના વર્તનથી મતદારોમાં રોષ ફેલાયો છે। પોલીસે મતદાન મથકમાં મોબાઈલ લઈ જવા દેવાની ના પાડી અને તેને લઈને જ આ બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। કચ્છના ભુજ આરટીઓમાં પોલીસ અને મતદારો વચ્ચે બબાલના દ્રશ્યો સામે આવ્યા છે। આપ જુઓ, મતદાનના દિવસે આ પ્રકારની ઘટનાઓ ખૂબ ઓછી બનતી હોય છે, પરંતુ કચ્છના ભુજના આરટીઓ ખાતેના દ્રશ્યોમાં આપને બતાવી રહ્યા છે। મોબાઈલ ફોન અંદર લઈ જવાની ન પાડતા બબાલ થઈ હતી। રાજેન્દ્રભાઈ સાથે ફૂલ લાઈન પર જોડાઈ ગયા છે। રાજેન્દ્ર, શું હતો આખો મામલો? વાત કરવામાં આવ્યો તો અત્યારે કચ્છમાં ગરમીનું તાપમાન એકદમ વધી રહ્યું છે। લોકશાહીના પર્વનું ઉજવણી લોકો કરી રહ્યા છે, ત્યારે આજે ભુજના આરટીઓ મતદાન મથકે મોબાઈલ લઈ જવાના મુદ્દે પોલીસ અને મતદારો વચ્ચે ઉગ્ર બોલાચાલીનો એક વિડીયો સામે આવ્યો છે। પોલીસના વર્તન લીધે લોકોમાં પણ રોષ છે। મોબાઈલ લઈ આવ્યા બાદ કોઈ વ્યવસ્થા નહોતા। મોંઘા મોબાઈલ માટે સાચવણીનો મુદ્દો સપાટી પર આવ્યો હતો। મતદાતાઓએ પોલીસની કામગીરી સામે રોષ વ્યક્ત કર્યો હતો, ત્યારે મતદારોએ મોબાઈલ બહાર રાખવા તંત્ર પાસે અલગ વ્યવસ્થા રાખવાની પણ માંગણી કરી હતી। જી બિલકુલ, આભાર રાજેન્દ્ર સમગ્ર વિગત બદલ। મામલો થાળે પડ્યો છે, પરંતુ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે જે રીતનું વર્તન પોલીસ તરફથી કરવામાં આવ્યું તેને લઈને। અમરેલીથી કોંગ્રેસના ઉમેદવારે મતદાન કર્યું। વાવડી ગામની પ્રાથમિક શાળામાં પહોંચીને